શહેરના જોગેવારની ટાંકી લીંબડીવાડી સડક પાસે કુમાર નામના યુવાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેને લઈને ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ 5 ઇસમોને ઝડપી લીધા હતા. ભાવનગર શહેરના જોગેવારની ટાંકી લીંબડીવાડી સડક પાસે રાત્રિના સમયે કુમાર ઉર્ફે ભૂરો મહેશભાઈ પરમાર નાસ્તો લેવા ગયા હતા. તે દરમિયાન અજાણ્યા કોઈ શખ્સે કીધું કે પહેલા મને નાસ્તો આપ. તે દરમિયાન કુમાર અને શખ્સ દ્વારા બોલાચાલી થતા સામેવાળા ઉશ્કેરે જઈને કુમાર પરમાર નામના યુવાનને આડેધડ છરીના વડે હુમલો કરી ગંભીર રીતે ઈજાઓ પહોંચાડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેને લઈને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે આદિલ ઉર્ફે બાદશાહ અબ્દુલભાઈ રજાક બાટવીલ રહે રાણીકા, અનીસ ઉર્ફે ચીપો, ઇકબાલભાઈ માલકાણી રહે બાટન લાઇબ્રેરી ચોક પાસે, અદનાદ ઉર્ફે એડી મુસ્તકભાઈ મગરેજી રહે લીંબડીવાડી ચોક, અબ્દુલ્લા અમરભાઈ બાજુબેર રહે રાણીકા અને આસિફ ઉર્ફે બાલો અમરભાઈ બાજુમેરને સહિત 5 ઇસમોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.